મેં કીધું લાવ આજ ફોન કરું કરિયાણું ઘટે છે હવે રૂપિયા કરતા તમને ચિંતા વધારે છે. અમને તો હોય જ ને મેં કીધું ફોન પણ કઈ આવ્યો નથી એનો ના, આપણે જરૂર વગર ખોટું મગાય નહીં. એ વાત સાચી તમારી. અમે ન લઈએ તો બીજા બે માણસ મળે છે. એ સાચી વાત છે આપણે બધાનો વિચાર આવે. તો કેને મારે બેને કટી બની વાહ ભાઈ વાહ તો બાજરીના રોટલા બનાવે હું. ઓહો પ્રોબ્લેમ ના આવે હા, કુદરતી બક્ષિસ હોય. હા મને ખબર પડી જાય કે આ ઓલો કોનો લોટ બાજરાનો હા, તમે આંખથી દો ને અમે નાકથી મૂકીએ, સમજ્યા? હા એ વાત સાચી વાત ચોમાસામાં તકલીફ એ નથી. તો કહો ચોમાસું ચાલુ થઈ ગયું ભાઈ ભાઈ, કુદરત બધા રાખશે. હા એ તો બધા નાખવાનું જ છે આપણને આપણા ઘરની ચિંતા થાય ને આખી દુનિયાની છે. હા 100% પણ અગિયારે ભાઈ પૂછ્યા ઉઠાડે પણ ઉડાવે નહીં. બરાબર નહીં 100% સાચી વાત છે. તેને કણમાં જે મન કરતા શું વાર લાગે? કાંઈ વાત ના લાગે. તો પછી આમાં ક્યાં ક્યાં સુધી પહોંચાડે તો ભાઈ આપણને હું તમને સાચું કહું, આપણને બીજી વાર શરમ લાગે કોઈને કહેતા કે તમે આપ્યું હોય ને હા પછી આપણને બને ક્યાં સુધી તો હોય ને ભાઈ હા ક્યાં સુધી. મેં તમને ન કીધું ભાઈ તેલ પડ્યું છે, હા બરોબર, બરોબર લોટ તેલ પડ્યો કેટલું પડ્યું કીધો છે અડધો ડબ્બો છે આજે માઠામાં આવી જાય. હાથી કાંઈ વાંધો નહીં પાછું ઘટે નહીં વિના સંકોચે ફોન કરી દેવાનો હા બસ રોટે પડ્યો હે બરોબર ખોટું બોલીને નહીં લેવાનું. ના ના 100% અને માનો કે આજે અમે એમ કહ્યું તમને કે અમારી પાસે 4 કિલો તેલ પડ્યું છે, હા તમારી પાસે 5 લીટર હોય તમે બીજા 2 જણા આપો, હા એનો હાલે ને બીજા? હાલે જ ને તો હાલ્યો. આ ધાણા જીરું ને હળદર બરોબર પછી આ ચટણી મરચું પછી આ મહાલક્ષ્મી ગરમ મસાલો પછી આની અંદર છે રાઈ પછી આ પાપડ હળદના પછી આપણે મીઠી સેવ બનાવીએ ને ઈ સેવ હા, જોજો ત્યાં સુધી. હા અને આ વખતે પાછું આપણે આ છે ને ઘઉંના ફાડા આપણે લાપસી બનાવીએ ને ફાડા લાપસી હા હા, આ ઈ લાપસી પછી આ છે ભૂકી કાઢી દીધું. હા દાની ભૂકી આ પાછી સેવ બે. હા 2 સેવ સભ્ય પ્રમાણે નાખવી પડે ને પછી એલી આ ભાતિયા ચોખા પછી આમાં છે ખાંડ પછી આની અંદર આ જીરું આ ચાની ભૂકી મૂકી તો આવી ગયું. હા પાછી અને આ નિમક ભાતિયા સોરી ખીચડી ભેળવેલી હા, આ ભૂંગળા મિક્સ ખીચડી છે. અને આ ચણાનો લોટ અને તેલ ને એ બધું તો પડ્યું હોય હા, ને લોટ ને એવું બધું હા, યા હોય એવો આપણો બરોબર ને અને આ બધું કરિયાણું તમને મળી. પૂરું કરી દીધું એટલે આજની આ તમારું કરિયાણું હોય ને આપણે રેખાબેન ધોળકિયા દિલ્હી એનો અહીંયા જન્મદિવસ છે બરાબર. એ નિમિત્તે તમને એને પોતું કર્યું કે ભાઈ બધા જેટલા આપણા પરિવાર છે જે લોકો બ્લાઇન્ડ છે નથી જોઈ શકતા અને બહુ ખરાબ પરિસ્થિતિમાં એવા લોકોને મારા તરફથી કરિયાણું આપજો એટલે આપણે માતાજીને પ્રાર્થના કરીએ હા રે, કે એને હંમેશા દીર્ઘાયુ રાખે આજે જન્મદિવસ છે એટલે આમ આપણે આશીર્વાદ તો દેવા પડે પેલો વિચાર કરો છે દિલ્હી છે તો એને હા વિચાર એમ દિલ્હી હતા તો એને વિચાર આવ્યો મારે આવું સેવાભાવી કામ કરવું એમ ભલે પોતે ન પહોંચી શકે, બરાબર હા ને? એમ અમે તેથી તમને નતું કીધું કે અમે તો ટપાલી જ છીએ હે કે ભાઈ આંગળી ચિંતાનું પુણ્ય છે. સાચી વાત છે કર્ણ દિલ્હી બેઠા બેઠા એને જોયું એમ કર્ણ હતો, બરોબર છે, હા એને કીધું મને ભૂખ લાગી, હા ભગવાને હોનું બતાવ્યું બરોબર ખાય. હમ. ઈ કે આ ખવાય કે આના સિવાય તે દાન શું કર્યું કીધું. હા એ વાત એ સાચી, પણ મને યાદ છે કે મેં એક જણાની કે સદાવ્રત આમ બતાવ્યું. વાહ ભાઈ ઈ કે અહીંયા આંગળી મોઢ હમણાય હવે તારી ઈચ્છા શું છે? તો કે જગત નિયંતા મારી સમક્ષ ખડાવવાની ઈચ્છા હતી કે હા એવો અવતાર આપો કે હું અન્નદાતા બનું, વાહ ભાઈ બરાબર ને? સારા ફોટો દેખીતો દાખલો. જય હો, જય હો. સાહિત્ય વાળા લાગો તમે પણ હો મજા આવે આવું હોય. મજા આવે ને તો પછી ભજન આવડે હા, તો એક દી બીચ માં તમારે લઈ જવા જવા તમને જેવા માણસો હોય ને હા. એવી વાતો સારી લાગે. 100%. પછી જે
એક ભાઈને ફાંસીની સજા આપવામાં આવી ને હા. એ કે તમારી છેલ્લી ઈચ્છા શું છે હા એ કે તમે ફાંસી આપો ઈચ્છા પૂરી કરો હા એ કે કરવું તો ન કરું બાકી ફાંસી તો આપવાની છે બરોબર એ કે એક કામ કરો ને જેઠ મહિને આપજો તો કે વાર કે તો મને મારે કેવું ઉતાવળ છે? મજા આવે થાય હા એમ આ બધું કેવું છે દીપા ખર્ચે હરખા હોય ને તો આપણે મજા તો આવે મજા આવે હું કે બાકી કઈ અમારે લાયક હોય ઈ અરે કયો. ભગવાન પૂરું કરે બધાનું ભાઈ હા આ એક તમને પુણ્યનો રસ્તો જ છે ભલે તમે આમ નો આપો તો કાંઈ નહીં હા તન મન અને ધન બરોબર માનસિક પૂજા આવે હમ શારીરિક પૂજા આવે બરાબર ગમે એ પૂજા તમે કરો સારું તો હાલો અમે રજા લઈ આવે બસ આવજો અને ભાઈ રેખાબેન નો આપણે પાછો આભાર હા માનીએ ચોક્કસ ચોક્કસ કે દિલ્હી બેઠા બેઠા એના અહીંયા રાજકોટ આપણે જોયું આ વિડીયો મોકલી દેજો હારે મોકલવાનો જ હોય ને હાલો તો અમે રજા લઈ આવે આ બેનને યાદ આપજો હારે પાકું પાકું પાછા આવજો હું જઈ માતા એમ બહુ સારું લ્યો એનું કઈ પણ એવું હોય ગયો હવે પણ અંદર જ બેઠા તમારી બાજુમાં એ રે એ સામે જ બેઠા. મેં કીધું દેવાનું હતું મોડું થઈ ગયું પણ મેં દેતો આવું એટલે કામ કરે પછી કાલે સવારે તો ક્યાં હોય અમે કઈ નક્કી ના હોય મેં કીધું રાતે હેરાન કરવા જોઈએ પણ કરી નાખ્યું હા શું કે ધંધા પાણી વરસાદનું તો આપણે રાજકોટમાં ઓછું છે આમ જુનાગઢમાં ને ગલીમાં છે વધારે તો હે પણ વરસાદનું તમે પાછા બાયણે ના જઈ શકો ને જવું પડે એમ હોય તો જવું જ પડે એમાં હલે નહીં ત્યાં તો તમે તો કાંટાનું જ કરો હો ને અગરબત્તીનું અગરબત્તીનું, હા. એટલે જ ને એમ કે ભાઈ વરસાદ હોય તો ના નીકળી શકાય ને વરસાદ પછી. હોય તો નહીં નીકળે. હમ. એટલે પછી મારે સામે જ ફોન કરવો પડ્યો મેં કીધું હવે હું ઘટે એ કયો અમને એમ. તમારા તો કોઈના ફોન ના આવ્યા આ તો અમને કીધું એ લોકો હવે એના ટાઈમ આપતા હોય તો ના ટાઈમ એવું ના હોય અમે એટલે જ તમને તેથી કહીને ગયા હતા કે તમારે હું જોઈ કઈ જોઈને ક્યારે જોઈ ને તમારે અમને ફોન 10 દી અગાઉ કરી દેવો એટલે હું અમે ક્યાંક બાયણે હોય હા હા તો 10 દી કર્યો હોય તો 2-4 દીમાં આવી જાય ને મૂળ 10 દી પડ્યું હોય ને ફોન કર્યો હોય હા હા 2-4 દી બાકી રહે તો આવી જાય કેમ કે અમારે એ પાછું બધી ટૂર લાંબી કરવાની હોય. નક્કી તો ન હોય કઈ ટાઈમ એ ટેબલ સવારે ઉઠીને ખબર પડે કઈ બાજુ જવાનું એમ હા હા અત્યારે સુતા હોય નહીં ના ખબર હોય કઈ બાજુ જવું હોય તમારે જ નક્કી થાય એમ. સવારે એમ થાય કે આમ જવું હોય વળી નક્કી થાય જામનગર જવું તો ત્યાંથી પાછા દ્વારકા વયા જાય કાંઈ નક્કી ના થાય. એટલે બધા દૂર વયા જાય બધે. અરે બધા પ્રભુજી લેવા જવાના હોય ને હા. અમારા માનસિક અસ્થિરનો આશ્રમ છે હા હા માનસિક લોકો જે હોય ને હા. રોડ ઉપર રખડતા નિરાધાર એનો આશ્રમ છે હા એટલે હવે ફોન આવે કે ભાઈ દ્વારકામાં 4 જણા છે લઈ જાઓ. જામનગર હોય એટલે જામનગર થી ગાડી પછી દ્વારકા ભાગી જાય હા હા એટલે પછી અમારા કઈ નેઠા હોય એ વાત નહીં એટલે અમે દેવા આવીને એટલે કઈક ભાઈ તમારા 10 દી નું પડ્યું હોય ને હા હા તમારે અમને ફોન કરી દેવો 10 દી માંથી 1 દી ટાઈમ કાઢીને પાછા અમે આવી જાય એમ હા હા ઓમાં આ વખતે લોટ નતો એટલે હું આખા ઘઉં જ લઈ આવ્યો તમે કીધું તું એમ અહીંયા હારું છે તો હું લઈ આવ્યા. બરોબર ઓમાં શું વાંધો આવતો હતો લોટમાં એમાં હું તૈયાર લોટ હોય ને તો ઓછો ભાવે એમ. બરોબર ઓમાં બાંધવામાં ને એમાં મેળ ના આવે કે રોટલી ખાવામાં મેળ ના આવે હા બાંધવામાં તો ઠીક છે હા. મેળ ન આવે અને રોટલીમાં તેલ પડી જાય થોડો. બરોબર ખાવામાં ટૂંકમાં ના મળે બરોબર ને તેલ કેટલું પડ્યું તેલ પછી છે ને ઘટે ત્યાં ફોન કરી દેવાનું મૂંઝાવાનું નહીં હો હા હા બાકી તમે જે મગાવ્યું તો એ બધું આવી ગયું હા બરોબર બે હા હા આ ચટણી બરોબર આ ધાણાજી પછી આ ભૂકી અને આ ખાંડ હાલો તમે મગાવ્યું તો એ બધું આવી હા એ વાત. ગયું બરોબર હવે કઈ ઘટે હે હવે કાંઈ નહીં. નહીં ને નહીં. તમારે ફોન કરી દેવાનો એવું લાગે ને હા હા હવે અમારે આ ઘટ્યું છે મેં તમને કીધું એમ 10 દી અગાઉ તમારે ફોન કરી દેવાનો અને આજની આ બધું કરિયાણું છે ને તમને હા. રેખાબેન ધોળકિયા રેખાબેન. રેખાબેન ધોળકિયા દિલ્હી રહીએ દિલ્હી હા દિલ્હી આજે એનો જન્મદિવસ છે હા એ નિમિત્તે આ બધું તમને મોકલ્યું કે ભાઈ આપણે આવા પરિવાર હોય જે હેરાન થતા હોય હા હા એના માટે આપણે કરિયાણું એને પૂરું પાડીએ એને મોકલીએ જેનો જન્મદિવસ હા એટલે આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે એને દીર્ઘાયુ રાખે અને હંમેશા ખુશ રાખે અને આવીને આવી આ બધાની સેવા કરતા રહીએ અચ્છા. દિલ્હી બેઠા તો એ વિચાર્યું એને કે ભાઈ આવું કોઈક છે હજી એમ. હા હા બરાબર ને હા
કયો બીજું કઈ અમારા લાયક કઈ હોય તો બાકી ખાલી છે. શાંતિ હે ને હા હાલો તો અમે રજા લઈ આવે હા હજી હારી વાંધો એમાં નહીં. એવો છે, હું તમને કેમ પોસ્ટ કરતી હતી તો તમે તમારી રીતે બધી રીતે સાચા તમે ફોર્સ કરતા હતા પણ અમારે નતું ભેગું થાય એવું જ નતું શું કરવું અમે અત્યારે દિને રાત ખેંચી પ્રભુજી હજી અમારી આગળ કેટલા ખબર 25 થી 30 જણા લેવાના બાકી છે તમે મને નહોતું કીધું કે અમારે ઓલો અષાઢી બીજ એક તો જો અષાઢી બીજ ઉપર હતી અષાઢી બીજમાં 7 દિવસ સુધી અમે એમાં પ્રોગ્રામ ના આશ્રમે આપણે મોટો પ્રોગ્રામ હોય ઈ તો ભજનનો, મને ખબર, કલાકાર બધા સંતવાણીનો. એવા હતા. હા એટલે એમાં એક તો દોડાદોડી પડ્યા હતા અમે બીજી બાજુમાં પ્રભુજી હવે એટલા કેસ વેઇટિંગ આવતા હોય એટલે આપણે એમ થાય ભાઈ થોડા ઘણા દી ઓછા થાય એટલે અમે દિને રાત બધે ખેંચતા હતા ના, ના, રાતે પૂતા ના હોય અમે લેવા નીકળી ગયા હોય ક્યાંક ક્યાંક પરમદીની જ વાત લઈએ પરમદી અમે બધા ધ્રોલ હતા રાતે 2 વાગે ગયા હતા સવારે અમે પહોંચ્યા બારગામ નો હોય હા બધે જ્યાં જ્યાં હોય ત્યાં જવું પડે એવું નહીં કે આ રાજકોટ પૂરતું જ રાખવાનું એમ એવું નહીં અમારે સારી તો આટલી સેવા કરી. જરૂરિયાતમાં છે એ બોલો મેં તમને કીધું નહોતું? ચા ને ખાંડ ને એવું બધું. બધું લઈ આવ્યો છું આખા ગીતા લઈ આવ્યો બધું બરોબર તેલ તેલનો બેલ ડબ્બો બધું છે ને કાલે જ પૈતો ને આજ કિલો એક તેલ બગાડી. કાંઈ વાંધો નહીં પાછો લઈ આવ્યો છું બરોબર તેલ ખાવાનું જે તારે મીઠી સેવ ખાજે હળદર શું છે? છે તૂટી ગયું હોય ને હમ. પાંચ દાળ. વાળું થઈ ગયું અંદર. હમ? આ ફળદર વાળું થઈ ગયું ને બાકી એ તો થોડી ઓલી નીકળી હોય ને એમાંથી ફેંકી દે. એમાં ઘઉં હા બોલો હવે કઈ ઘટે આમાં ના બધું આવે. આવી ગયા ને